વિજાપુર તાલુકાના સરદારપુર ગામે એક કદમ સ્વચ્છતાની ઓર અભિયાન અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાન અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના આગેવાનો, જનપ્રતિનિધિઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને સ્વચ્છતા અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશના સર્વાંગી વિકાસ, જન કલ્યાણકારી યોજનાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં થયેલી મહત્વપૂર્ણ સિદ્ધિઓ અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સરપંચ શ્રી તથા ડેપ્યુટી સરપંચ મનીષાબેન નટુભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ, તાલુકા સદસ્ય નેહાબેન સુથાર, ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન પરમાર તથા ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ ચૌધરી, તાલુકા સભ્યશ્રીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગામને સ્વસ્થ રાખવા, વિકાસમાં સહભાગી બનવા તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા। સરદારપુર ગામમાં યોજાયેલ આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને સ્વચ્છતા તેમજ વિકાસ અંગે જનજાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસરી ગયો હતો। હાલો એવરીવન, જય માતાજી બધાને મારા। અને આજે અમે મારા મત વિસ્તાર એટલે કુડેડા સીટમાંથી સરસ મજાનું મારું પોતાનું ગામ એટલે કે સરદારપુર ગામે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષનું શાસનના સરસ મજાની ઉજવણી કરી રહ્યા છે સ્વચ્છતા અભિયાનની। તો અમે બધા એટલે મારું આખું ગામ સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે। તો તમને બધાને ખાસ એવી વિનંતી છે કે તમારું ઘર, શાળા, સ્કૂલ જે પણ બધું હોય બધાને સ્વચ્છ રાખો। સ્વચ્છ રાખશો તો આપણું શરીર પણ સારું રહેશે, સ્વસ્થ રહેશે। એટલે આ સ્વચ્છતા અભિયાનને તમે બધા આગળ વધારજો। થેન્ક યુ સો મચ। જય માતાજી। આજે મારા મત વિસ્તાર ખરોડ જિલ્લા પંચાયત ક્ષેત્રમાં આવતું સરદારપુર ગામે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના લોબા શાસનના ઉજવણીના ભાગરૂપે આજે સરદારપુર ગામે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો। સમગ્ર દેશની અંદર કાર્યકર્તાઓ, પ્રજાજનો એ નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષની સિદ્ધિઓ એની ઉજવણી કરી રહ્યા છે। એના ભાગરૂપે આજે સરદારપુરમાં સ્વચ્છતા અભિયાન કરી એક સંદેશો આપ્યો કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, સ્વસ્થ ગામ હશે તો શરીર પણ, લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। એટલે આજે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા અને સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય નેહાબેન સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન, તાલુકા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ સહિતના અને ગામના તમામ મતદાર ભાઈ બહેનો આ સ્વચ્છતામાં જોડાયા। વિજાપુર તાલુકાના તાજા સમાચાર માટે અમારી ચેનલ GJOL ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાણાનો રિપોર્ટ, GJOL ગુજરાતી ન્યૂઝ, સરદારપુર।